સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરાને મસ્ત મજાનું શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આપણે હતા ઘરે, આજે હતી બીચ, એટલે પાર્ટનરને છે ઉજાગરો, જો એ આવીને હોઈ ગયા છે. અને હવે આપણે જવું છે ખેતરમાં, કારણ કે ઝાડવા ઉપાડવા જવું છે. પાર્ટનર ભલે હોતા હોય 10 વાગ્યાથી હોવા દઈ, પાણી જીવો કરી લઈ, પાણી બનાવીને પછી ઉઠાડશું. ડૉક્ટર વાળો આવવાનો છે, જાણે તો નથી આવવાનો, કદાચ બપોર પછી આવે. ચાલો આપણે વાગી ગયા છે 10:30, ચા પાણી પી લીધા છે અને ઉઠાડ્યા છે પાર્ટનરને. હા અમે ઉઠી ગયા. રામ રામ ને સીતારામ જય કેમ છે બધા મજામાં? આપણે બ્લોગ બધી મજામાં છે. હવે આપણે આવું છે માંડવીમાં ડીએપી નાખવા. હાલો હું કહું એટલે બાસ્કી મને તમે ચડાવી દેલો, હું બાસ્કી લઈને મોર હાલતો થાવ, તમે છે ને વાહ બે ભાવ આવને અને લેતા આવજો. હાલો તો ડીએપી નાખવા જવું છે, નાખી દઈ તો ઓલો હાથી બાતી આવે તો ઉપાધિ ન રહીએ, અસલનું દટાઈ જાય. પાટલામાં વેરવાનું છે. લાલો બાસ્કુ એક મૂકી અને એક ચડાવી દઈ પાર્ટનરને. મંડી બાકાજી કી બોલાવવા. આજ તો હાવ ધોમ તડકો કાઢ્યો પાર્ટનર. કાયમથી કાયમ ખેડૂત બિચારાને ઉપાધિ ઘટવાને બદલે વધતી જાય છે. મોર પાર્ટનર જાય છે, બે ઠેલી નાખવી છે. મેં કીધું નાખી દઈ, પછી હાથી હાલે તો ઉપાધિ નહીં. આપણે હજી આમાં કાંઈ એવો કોઈ ડીએપી કે યુરિયા નાખ્યું નથી. પેલો ડોઝ આપણે ડીએપીનો નાખવો છે, તો નાખી દઈએ તો હાથી અસલનું હાલી જાય, પારા વળી જાય. જવું બાકી માંડવી પીરીને કારી નવી છે. આ કેમ છે બાકી 5 રૂપિયા શેઠાની? એમાં એ હાથી ઓલું દબડાઈ ગયું ને, દબડાઈ ગયું હતું ને આપણા ઉપર અપું થયું નહોતું. તે પછી માથે કંઈ એવો વરસાદ થયો નથી, તાબડ્યો કા. અને એક અસલની ખુશ ખબરી આજ પાર્ટનરે મને દીધી, શરદી ધગસ આવી ગઈ છે, માથું ઝીણું ઝીણું દુખે છે, નૈકા વિનાનો છૂટકો નથી. ઉપર મારો પાર્ટનર સારું જોઈને ડીએપી તો આમ તો આમાં 5 માં નાખી દઉં. ડીએપીમાં શું ઘટે? હાલો હાલો બાકાજી કી બોલાવી જાય મારા વાલા. આપણે સેદી દી થોડો ને રહે છે જાજો. હાલો ચાલુ કરી દીધી છે બાકાજી કી. વરસાદ થાય ભલે નકર પાવું જોઈએ, પણ નાખી દઈએ. ચાલો મિત્રો, આપણે છે ને 1.5 થેલી લખાઈ ગઈ છે, 1 થેલી બાકી ને પાર્ટનર છે ને તાવ આવી ગયો ભયંકર. જો બેઠા એ જોઈ પાર્ટનર તાવ આવી ગયો. થાવ આવી ગયો, કરતર ને ટૂટ ને થાય છે. તમને હું કહેવાય 2-3 દિવસે તમને કહું છું, તમે માપે રાખો. તમારે પણ નદીમાં આવેલું જાય તો એટલું પાર્ટનર પી લેવું, પછી થાવે જ ને ડો થાકનો. સોટાડ્યું તમે મેં નહીં. એ તો મને તો શરદીને આવ્યું હતું બરોબર, એકને થાય એટલે બીજાને થાય એ વાત સાચી, પણ તો જરાક તમે થોડો કંટ્રોલ રાખો ને. આપણે સવારે ઉઠીને કરવાનું જ છે આજ. આપણે કંટ્રોલ ક્યાંથી રાખે? આપણે મૂલ્ય ઉપર થોડુંક કામ હોય ભાઈ, એમને આપણે કરવું તો છે ને એમ. આપણે એકલાવને ને એકલાવના હોય તો જો રાખવી જ પડે. ત્યારે તો 1.5 બેઠેલી નાખી દીધી છે, હવે 1 થેલી જ બાકી. જઈને ઓલે દુકાને ડોઝ મગવી લઈ, મને તો એ નીંદા આવી જાય છે ડોઝ પી લો એટલે. હા તો કાંઈ વાંધો નહીં, ડોઝ પી લેજો તો હાલો છે ને વર્ગું હું. તમે વિહામાં ખાઈ લ્યો જરાક વાર હો. જોઈ ને મોઢું જો થઈ ગયું. મને કહેતા હતા તમે આમ તમે તેમ. હાલો મિત્રો, આ પાટીને તાવ આવી ગયો, આપણને ના પડી તો ઘરાને પગલાથી બોલાવતો આવે. લેવું જ પડે ને મારા વાલા, નકર તમે કઈ ખૂટાડો. અને વાગી ગયો છે કેટલા વાગ્યા ખબર? 1 થઈ ગયો. પાછું ટ્રેક્ટર આવવાનું છે બપોર કેળે, તો આમાં કંઈક નખવું તો નખાઈ રહે, નકર પછી આમાં એકલું માણસ હું તાયણું ન તૂટે. ના હવે આમાં છે તો કારણ કે આપણે 2 જ ઉથલ છે, 2 થી 3 ઉથલ જેવું જ નખાઈ ગયું છે ને. પછી પાર્ટનરને છે ને ના પાડી દે, ધરાર વરગી ગયા ને ફૂલ બાકા જીકી બોલાવી. નખાણું નકર નખાઈ નો રે પાછા. વરગી ગયા તે થાક ફેરો થાક. ના એ તો બરોબર છે, બીજું શું હોય? કારણ કે આટણ છે ને 20-0-13 નો છે ને ડોઝ માર દઈ ને તો ઉપાધિ નહીં, થોડીક નબળી દેખાડે છે ને એટલે. વરસાદ થઈ જાય ભલે નકર પાવર ચાલુ કરશે. હેલો, ગુડ આફ્ટરનૂન, રાધે રાધે. આજે છે આપણે રજા 15મી ઓગસ્ટની. મમ્મીની વાડીએ આવી ગયા છીએ. ચાલો બપોરા પાણી કરવા. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં છો? તો આપણા વ્લોગ જોતા મજામાં જોઈ. આજ 15મી ઓગસ્ટ છે, રજા છે.
ટીવી તો જોવી પડે શનિવારની રજા ને કાલે રવિવારની રજા. રવિવારની રજા. હાલો મસ્ત મજાના બપોરા કરવા આજ તો બધાયનું માઇન્ડ મિક્સ શાક બાએ બનાવ્યું બટેટાનું શાક કેળાનું આથણું ડુંગળી તાવ તો ઠાવકો આવી ગયો છે પછી ઉદય ભાઈ દોઢ લઈ આવજો ગામમાંથી હાલો હમણાં લેતા આવી જમીન. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ હાવ દાયરા ને બપોરા કરવા. આપણે આવી ગયા છીએ વાડીએ આટો મારવા. મમ્મીને મજા નહોતી, તાવ આવ્યો હતો એટલે આપણે મમ્મીને કીધું હું ને ક્રિશભાઈ બે જાય વાડી આટો મારતા આવી. જો ગાઈસ અને માંડવીન જે હાલે છે આપણે હાથી હાલે છે એ જોતા આવી અને એને થોડોક વિડીયો શૂટ કરી લઈએ આપણે. હાલો તો જોઈ લ્યો અત્યારનું વાતાવરણ તમે. આ આપણી છે માંડવી. છઠ્ઠી ઉઠલની શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણ જોઈ લ્યો તમે, એકદમ શાંત અને વરસાદનું વાતાવરણ છે. કાળા કાળા વાદળો. ક્રિશભાઈ અહીંયા બેઠા છે. હવે ડેડી કોલિંગને પૂછી લઈ પછી જઈ. હાલો તો જઈ સાઈડ. ઠંડો ઠંડો પવન આવે છે. રોકાવું ઠંડો પવન આવે એટલે મજા આવશે. એટલે રોકાવ ખુશનુમું વાતાવરણ છે કાકા, શાંત વાતાવરણ, એમાં નાનો પડે હો. એકદમ ઠંડક ભર્યું. હવે આપણા ઉદયભાઈ નો વારો આવી ગયો છે બેસવાનો. જોઈ લ્યો કેવા દી આવ્યા.